હેલો એવરીવન, વેલકમ ટુ પોલીસનો એકડો યુટ્યુબ ચેનલ. આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણની તૈયારી હાલમાં આપણે ચાલે છે અને જેના ભાગરૂપે અત્યારે આપણે ભારતના બંધારણનો ઇતિહાસ ભણી રહ્યા છે અને ઇતિહાસની અંદર પણ અંગ્રેજોના બનેલા કાયદાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધી આપણે કેટલા કાયદાઓ જોયા? સૌથી પહેલાં આપણે જે છે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો, ત્યાર પછી સુધારા અધિનિયમ એમેન્ડિંગ એક્ટ, ત્યાર પછી પીટનો ધારો, ત્યાર પછી 1786નો એક્ટ જોયો, ત્યાર પછી 1793નો ચાર્ટર એક્ટ, 1813નો ચાર્ટર એક્ટ, 1833નો ચાર્ટર એક્ટ, 1853નો ચાર્ટર એક્ટ, ત્યાર પછી આપણે 1858નો ભારત શાસન અધિનિયમ, 1861નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1892નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ત્યાર પછી 1909નો જે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ જે છે લાસ્ટમાં આપણે જોયો છે. આટલા એક્ટ આપણે ભણી ચૂક્યા છે. અલગ અલગ વિડીયો છે, એનું પ્લેલિસ્ટ આપણે ઓલરેડી આપણી ચેનલ પર બનાવેલું છે, તો તમે ત્યાં જઈને પણ વારાફરતી એક એક વિડીયો જોઈ શકો છો. અને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. બરાબર, તમારું કન્ટ્રીબ્યુશન આટલું હશે તો એ અમારા માટે ખૂબ ઉપયોગી બનશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો છેલ્લે આપણે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 જોયું. હવે આ એક્ટમાં આપણે શું ભણ્યા? બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ જે છે જેને આપણે મોર્લે મિન્ટો સુધારા પણ કહીએ છીએ. તો મોર્લે અને મિન્ટો જે છે એ એક જોડી હતી, જેમ કે આપણા બરાબર નરેશ કનોડિયા અને રમેશ મહેતાની જોડી, કાદર ખાન અને શક્તિ કપૂરની જોડી. તો આ બે કોણ હતા? એક તો હિન્દના વજીર હતા જે છે ઇંગ્લેન્ડમાં રહેતા, અને બીજા વ્યક્તિ કોણ હતા? જે ભારતના વાઇસરોય હતા. તો બંને ભેગા મળીને ભારત માટે પોલિસી ઘડતા. તો આ એક્ટ જે છે બ્રિટિશ પાર્લામેન્ટે ઘડ્યો. તો આ એક્ટની અંદર જે છે કયા કયા સુધારા છે? સજેશન જે છે મોર્લે મિન્ટોના છે. અહીંયાથી ભારતના એક નવા ઇતિહાસની શરૂઆત થાય છે. ભારતમાં સાંપ્રદાયિકતાની શરૂઆત થાય છે. મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવે છે, સેપરેટ ઇલેક્ટ્રોટ આપવામાં આવે છે. એટલા માટે કહેવાય છે ને કે લોર્ડ મિન્ટો જે છે એને પાકિસ્તાનના જે છે વાસ્તવિક જનક કહેવામાં આવે છે. પાકિસ્તાનની જે છે જન્મ ક્યાંક ને ક્યાંક આ એક્ટથી થઈ ચૂક્યો છે. માનસિક રીતે જે છે પિક્ચર જે છે તૈયાર થઈ ચૂક્યું છે. આપણે આગળ ભણ્યા હતા ને 1858ના એક્ટમાં કે હવે અંગ્રેજોની નીતિ બદલાશે, ભાગલા પાડો અને રાજ કરો, અને કેવી રીતે ભારતીયોને જે છે પોતાની જાળમાં ફસાવા, એટલા માટે એ પ્રકારના એક્ટ લાવવામાં આવશે. તો આ એક્ટની અંદર આપણે બીજું શું જોયું હતું કે ભારતીયોનો જે છે વહીવટમાં જે છે પ્રવેશ થાય, એટલા માટે જે 1861માં જે ધારાકીય પરિષદમાં 3 સભ્યોનો સમાવેશ કર્યો હતો, પરંતુ 1909ના એક્ટમાં આપણે કારોબારીની અંદર પહેલી વખતે ભારતીય સભ્યોનો ઓફિશિયલ મેમ્બર તરીકે સમાવેશ થાય છે, અને એ પણ જે છે કાયદા સભ્ય તરીકે, લો મેમ્બર તરીકે સત્યેન્દ્ર જે છે પ્રસાદ જે છે અહીંયા જે એમની પસંદગી થાય છે. સાથે આપણે શું ભણ્યા હતા કે જે કેન્દ્રની ધારાસભા છે એની સંખ્યા 16થી વધારીને 60 કરી દેવામાં આવે છે, અને રાજ્યો પ્રાંતોની પણ જે છે સંખ્યા વધારવામાં આવે છે, પરંતુ એ અલગ અલગ હોય છે. બીજું એક વસ્તુ આપણે ભણ્યા હતા કે ઓફિશિયલ મેજોરિટી જે છે, સભ્યોની સંખ્યા તો વધી, પરંતુ કેન્દ્રની ધારાસભામાં ઓફિશિયલ મેજોરિટી જાળવી રાખવામાં આવે છે. એટલે સીધી વસ્તુ કહીએ તો સત્તાવાર સભ્યો, અંગ્રેજો તરફથી બેસતા સભ્યોની સંખ્યા વધારે છે, જ્યારે પ્રાંતોની અંદર જે છે નોન ઓફિશિયલ મેજોરિટી જે છે જાળવવામાં આવે છે. આ પણ આપણે ભણ્યા લાસ્ટમાં. બીજું કે ભાઈ જે ધારાસભા છે એના જે છે કાર્યોનો વિસ્તાર થયો. કાર્યોનો વિસ્તારનો શું મતલબ? કે એમને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી, સાથે બજેટ પર ઠરાવ પસાર કરવાની છૂટ આપવામાં આવી. સાથે સાથે આપણે એ પણ જોયું કે ભાઈ લો મેમ્બર જે છે એમાં ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની પસંદગી થઈ. તો બધું આપણે ભણ્યા હતા. બરાબર, અને છેલ્લે આપણે આને સમર્પણ કર્યું હતું કે ભાઈ બજેટ પર પૂરક પ્રશ્ન છૂટ, અલગ મતદાન મંડળ, ધારાસભાની સંખ્યા વધી 16થી 60 થઈ, અને વાઇસરોયની કારોબારીમાં પ્રથમ કાયદા સભ્ય તરીકે ભારતીયનો સમાવેશ થયો. પછી આપણે લાસ્ટમાં એક પ્રશ્ન પણ જોયો હતો. ક્લિયર? આ પ્રશ્ન પણ આપણે જોયો હતો. હવે આપણે જે એક્ટ ભણવાનો છે બહુ જ અગત્યનો એક્ટ છે. આપણે આ પર્ટિક્યુલર વિડીયોમાં આ એક્ટની ચર્ચા કરીશું, જે એક્ટનું નામ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990. બરાબર, 1919નો ભારત સરકાર અધિનિયમ. બહુ જ જબરજસ્ત એક્ટ છે. પરીક્ષામાં જે છે જીપીએસસી તો આમાંથી જે છે મોસ્ટલી ક્વેશ્ચન આમાંથી પૂછતું હોય છે. જીપીએસસી માટે બે એક્ટ બહુ જ મહત્વના, 1919નો એક્ટ અને 1935નો એક્ટ. અને આ બંને જે છે એકબીજામાં કન્ફ્યુઝન ના ઊભી થાય એટલા માટે હું શું કરીશ કે બંને વિડીયો અલગ બનાવીશ, હે ને, એટલે કન્ફ્યુઝન ના થાય તમને. આ વિડીયો તમે જુઓ એટલે તમને 1919નો એક્ટ આવડશે, અને પછીનો વિડીયો આપણે જે છે 1935ની પૂર્વધારણા અને પછી 1935નો એક્ટ જોઈશું. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ જ્યારે આ એક્ટ આવ્યો ત્યારે જે છે બે વ્યક્તિઓના નામ આપણને યાદ રહેવા જોઈએ. કયા? આપણે આગળના એક્ટમાં ભણ્યા ને કે એસઓએસ અને વાઇસરોય, એટલે કે હિન્દના વજીર અથવા તો ભારતીય બાબતોના મંત્રી અને ભારતના વાઇસરોય, બે વ્યક્તિઓ જે છે એમના નામ આપણને ખબર હોવા જોઈએ. આના પહેલાનો થોડો ઇતિહાસ તમને ખબર હશે
કે ભાઈ જ્યારે 1909નો જે એક્ટ આવે છે મોર્લે મિન્ટો રિફોર્મ, એનાથી શું થાય છે, એનાથી મુસ્લિમોને અલગ મતદાર મળે છે, એટલે મુસ્લિમો ખુશ છે, પરંતુ હિન્દુઓ નારાજ છે. અને હિન્દુ નારાજ છે એના પાછળનું કારણ એના પહેલાંનું પણ છે, બંગાળના ભાગલા થયા હતા. અને ત્યાર પછી 1911માં બંગાળના ભાગલા જે છે રદ કરી નાખવામાં આવે છે, પણ એ છતાં બિહાર જે છે અલગ રાજ્ય બની જાય છે. આ બધી વાતો છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાગલા ઓલરેડી થઈ ચૂક્યા હોય છે. તો આવી પરિસ્થિતિમાં એક પ્રકારનો શૂન્ય અવકાશ આવી જાય છે કે ભાઈ ક્યાંય ને ક્યાંય જે છે બરાબર ભારતીયોની જે છે લડતને એક નેતાગીરીની જરૂર હોય છે. અને આવી પરિસ્થિતિમાં તમને ખબર હશે કે 1915માં એન્ટ્રી થાય છે ગાંધીજીની, અને ત્યાર પછી જે છે બરાબર એક લખનૌ અધિવેશન થાય છે. ત્યાં સુધી ગાંધીજી જે છે એટલા એક્ટિવ હોતા નથી, પણ ત્યાં પછી કોંગ્રેસનું એક અધિવેશન થાય છે, અને આ કોંગ્રેસના અધિવેશનમાં મુસ્લિમ લીગ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભેગા થાય છે અને એક ઠરાવ કરે છે જેને તમે લખનૌ કરાર તરીકે ઓળખો છો. આ કરાર શેના વિશેનો છે? લખનૌ પેક્ટ. તો આમાં જે છે બરાબર બધા એક જ મંચ ઉપર આવે છે. આ મંચ જે છે શેના માટે આવવાનું છે કે ભાઈ બંને વચ્ચે વિખવાદો થયા ને, તો વિખવાદો દૂર કરીશું. તો મુસ્લિમોએ એવું કીધું કે ભાઈ તમારા જે બંગાળના પગલા રદ કરવામાં આવ્યા છે, હવે અમે એમનો વિરોધ નહીં કરીએ, કેમ કે મુસ્લિમોને એ તકલીફ હતી ને બંગાળના પગલા રદ કરવાથી. જ્યારે હિન્દુઓને તકલીફ શેના હતી? મુસ્લિમોને અલગ મતદાન મંડળ આપ્યું એનાથી હતી. તો એટલા માટે આ બંને જે છે બાબતો પર પેક્ટ કરવામાં આવ્યા કે ભાઈ હવે જે છે અમે તમારો વિરોધ નહીં કરીએ, તમે અમારો વિરોધ નહીં કરો. તો આવી રીતે જે છે આપણે આગળ વધીશું ને આગળ જે છે લડત જે છે લડીશું. સમય ચાલે છે વર્લ્ડ વોર 1નો. ભારતીયો જે છે અંગ્રેજોને ભારતીય સેનાની જરૂર છે. ભલે સેના જે છે અંગ્રેજો તરફથી લડે, પણ એમાં હતા તો વ્યક્તિઓ ભારતીય ને, તો ભારતીયોની ઈચ્છા તો જોઈએ, ભારતીયોને જે છે જોડવા તો પડે. તો એમણે જે છે ભારતીયોને એક લાલચ આપી. લાલચ શું આપી કે ભાઈ તમે અમારા વતી જો યુદ્ધ લડશો તો અમે તમને જે છે ક્યાંક ને ક્યાંક જે છે ઓટોનોમી આપીશું, સ્વાયત્તતા આપીશું, તમને છૂટછાટ આપીશું, તમને વહીવટમાં વધુ ભાગીદારી આપીશું, આ છે તે છે. અને એટલા માટે જે છે મોટાભાગના નેતાઓ ખુશ થઈ ગયા અને એમણે જે છે મોટા પાયે અને અંગ્રેજો વતી સભાઓ ભરી અને જે છે ભારતીયોનો વધુને વધુ સેનામાં સમાવેશ કર્યો. પણ જ્યારે એકચ્યુઅલીમાં પ્રોમિસ કરવાની આવે છે અને જે છે ને વાદા નિભાવવાનો આવે છે, જ્યારે અંગ્રેજો તરફથી આ એક્ટ બનાવવામાં આવે છે, અંગ્રેજો તો પોતે એવું કહે છે કે આ એક્ટ તમારા માટે બહુ જ સરસ છે, સફિશિયન્ટ છે, એનાથી તમે બહુ સરસ મજાથી તમારો જે વહીવટ કરી શકશો. પણ ભારતીય નેતાઓને એવું લાગે છે કે ના, આ એક્ટ જે છે આપણા માટે એટલો પૂરતો નથી, એટલે આનો મોટા પાયે વિરોધ થાય છે. અને ઠેર ઠેર વિરોધ થાય છે. તો બીજી તરફ જે છે કાળો કાયદો પણ આવે છે, રોલેક્ટ એક્ટ પણ આવે છે, એનો વિરોધ થાય છે. તો જલિયાવાલા બાગની અંદર લોકો ભેગા થાય તો ત્યાં હત્યાકાંડ પણ થાય છે, બરાબર. અસહકારનું આંદોલન થાય, ત્યાર પછી જે છે ચોરી ચોરાનો હત્યાકાંડ થાય. આ બધું જે છે એક સમાંતર જે છે ચાલતું હોય છે, એક પછી એક ઘટના. હવે આપણે વાત કરીશું આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919ની. આ 1919નો એક્ટની વખતે જે છે જે વાઇસરોય અને એસઓએસ કોણ હતા? તો એસઓએસ હતા, બરાબર. તો એસઓએસ જે છે એ કોણ હતા? તો અહીંયા આ એક્ટને આપણે કહીએ છીએ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિફોર્મ બોલીએ છીએ, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા બોલીએ છીએ. તો બે વ્યક્તિ છે, એક મોન્ટેગ્યુ છે, એ એકચ્યુઅલી કોણ હતા? એસઓએસ હતા, સેક્રેટરી ઓફ સ્ટેટ, હિન્દના વજીર. જ્યારે લોર્ડ ચેમ્સફર્ડ હતા એ વખતે ભારતીય વાઇસરોય હતા. ધ્યાન આપજો ખાસ, ભારતના વાઇસરોય કોણ હતા? તો ચેમ્સફર્ડ જે છે ભારતના વાઇસરોય હતા. અને આ બંને ભેગા થઈને ભારત માટે આ સુધારા લઈને આવે છે. તો ઓગસ્ટ 20, 1917માં બ્રિટિશ ગવર્મેન્ટ ડિક્લેર કરે છે કે અમે પહેલી વખતે તમારા માટે બરાબર ભારતની અંદર એક રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ લાવવા જઈ રહ્યા છે. ગવર્મેન્ટ રિસ્પોન્સિબલ આજકાલ તમને વધારે સમજમાં આવતું હશે કે એક જવાબદાર સરકારની જરૂર કેમ છે. આપણે જ્યારે ભારતનું બંધારણ ભણીશું ને તો આપણી પાસે બે ઓપ્શન હતા કે આપણે જે છે કાં તો એક સ્થિર સરકાર બનાવીએ, કાં તો આપણે જે છે જવાબદાર સરકાર બનાવીએ. આજકાલ તમને વાતો કરવામાં આવે છે ને કે અમે એક સ્ટ્રોંગ સરકાર બનાવીશું ને જે છે સ્ટેબલ સરકાર બનાવીશું. પણ આપણા ભારતીય બંધારણના ઘડવૈયાઓ એ વખતે એમની પાસે ઓપ્શન હતો, એ છતાં એમણે જે છે સ્થિર સરકારોની પસંદગી નથી કરી. એમણે નક્કી કર્યું કે આપણે જવાબદાર સરકારો જોઈશે. આપણે જે છે આવડો મોટો દેશ છે અને એ વિદેશમાં કોઈ એક બે વ્યક્તિઓ જો બેસી જાય, બરાબર, એ જે છે દેશને જવાબદાર નહીં રહે, લોકોને જવાબદાર નહીં રહે, તો દેશનું કલ્યાણ થઈ જશે. એટલા માટે એમણે એ વખતે જવાબદાર રિસ્પોન્સિબલ ગવર્મેન્ટનો ઓપ્શન અને પસંદ કર્યો. આપણી પાસે અમેરિકાની જેમ સ્ટેબલ ગવર્મેન્ટનો પણ ઓપ્શન હતો, પણ આપણે ના પસંદ કર્યો. આપણે પસંદ કર્યું જે છે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ. તો રિસ્પોન્સિબલ ગવર્મેન્ટની શરૂઆત જે છે એ અહીંયાથી થાય છે. હવે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટનો મતલબ શું થાય? તો સમજો કે આજે આપણા દેશની એક સરકાર છે. સરકાર જે પણ કામો કરે છે એના માટે એને જવાબ આપવો પડે છે લોકોને.
હવે તમને મારા જેવા લોકો તો એમને પૂછી નહીં શકે સરકારને, બરાબર? આપણને તો મળે જ નહીં ને સરકાર, આપણને કોઈ વ્યક્તિઓ જ ના મળે. આ ચૂંટણી ચાલે છે, થોડા ઘણા દેખાય, બાકી તો દેખાય જ નહીં. તો એટલા માટે વ્યવસ્થા કેવી છે કે આપણે આપણા તરફથી ચૂંટીને લોકો મોકલ્યા છે રાજ્યની અંદર, એમપી જે એમએલએ મોકલ્યા છે ને, કેન્દ્રમાં એમપી મોકલ્યા છે. હવે એ લોકો શું કરે છે, એમાંથી એક સરકાર બનાવે છે. તો એ સરકાર જે કામો કરશે એના માટે ભેગા થયેલા લોકો જે છે, જે એમપી છે, એમને સવાલ પૂછી શકે ને. સંસદમાં પ્રશ્નકાળની વ્યવસ્થા છે, બજેટ પસાર કરવાની વ્યવસ્થા છે, અલગ અલગ જે છે મોશન લાવવાની વ્યવસ્થા છે. તો એના દ્વારા એ સરકારને પ્રશ્નો પૂછી શકે અને સરકાર એ પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલી છે. સરકારે જવાબ આપવા પડે, અને તો એને કહેવાય રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ. માનો કે સરકાર જે છે એ જવાબો આપવા માટે જે છે ક્યાંક ને ક્યાંક જે નિષ્ફળ જાય, તો ત્યાં એવી પણ ડિવાઇસીસ આપણે મૂકેલી છે, એવા પણ જે છે આપણી પાસે સાધનો છે કે જેની મદદથી આપણે સરકારને ઘરે ગરબો લાવી શકીએ ને, અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકીએ, તો આવી રીતે અલગ અલગ પ્રકારની મોશનો લાવી શકીએ. તો સરકારને જે છે ઘેરવા માટે આપણી પાસે એવી વ્યવસ્થાઓ છે. તો આને કહેવાય જવાબદાર સરકાર. તો અહીંયા 1917માં અંગ્રેજ ગવર્મેન્ટ નક્કી કરે છે કે અમે ભારતમાં એક જવાબદાર સરકારની શરૂઆત કરીશું, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, બરાબર ને? અહીંયા શબ્દ છે ગ્રેજ્યુઅલ ઇન્ટ્રોડક્શન, એટલે કે પહેલી વખતમાં એક સાથે જ નહીં આપીએ, ધીમે ધીમે આપીશું, પરંતુ ભારતમાં અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે એક જવાબદાર સરકારની. તો 1919ની અંદર આ એક્ટ લાવવામાં આવે છે, પરંતુ આ એક્ટ જે છે 1919માં લાગુ થતો નથી, કેમ કે એનો મોટા પાયે વિરોધ થાય છે, બરાબર? અને એટલા કારણે જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ બધું થાય છે. તો આ એક્ટ જે છે 1921માં લાગુ થાય છે. તો ધ્યાન આપજો, બે વસ્તુ છે. ક્યારે લાવવામાં આવે છે? તો ભાઈ 1919નો એક્ટ છે તો 1919માં જ આવશે. અને લાગુ ક્યારે થાય છે? તો લાગુ થાય છે 1921માં. ક્લિયર? તો બે બાબતો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આવે છે 1919માં અને લાગુ થાય છે 1921માં. હવે આ વખતે આમ તો ત્યાંની સંસદે જે છે આપણા માટે બહુ મોટા મોટા શબ્દો વાપર્યા. તમારા માટે થિયરીના ભાગરૂપે જે છે આપણે અહીંયા ભણીશું, એટલા ખાસ અગત્યના નથી, પણ જે છે આપણને ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સમજવો હોય ને તેના જે શબ્દોનું મહત્વ બહુ હોય છે ને, આખી લડતો શબ્દો ઉપર હોય છે. તો જો, the policy of majesty government is that of the increasing association of Indian in every branch of the administration and the gradual development of self-government institution with a view to a progressive realization of responsible government in India as an integral part of British Empire. તમને થશે કે સાહેબ માથું કેમ ચડાવે છે આવું, હે ને? આવું કેમ? તો જુઓ, આજકાલ ચૂંટણીનો માહોલ ચાલે ને, અને ચૂંટણીના માહોલમાં જે છે વોટર જે છે એમને પોતાના વિશ્વાસમાં લેવા હોય તો શું કરવું પડે? મોટા મોટા ભાષણો કરવા પડે. ભાષણોમાં તમારી જાહેરાતો અને જાહેરાતોની અંદર તમને કંઈક ને કંઈક આપવાની જ વાતો હોય ને, એમાં લેવાની વાતો ના હોય. તો આ બ્રિટિશ ગવર્મેન્ટે પણ ભારતીયોને પોતાના વિશ્વાસમાં લેવા હોય તો શું કરવું પડે? એમને કંઈક વાદાઓ કરવા પડે, એમને કંઈક જે છે આપવું પડે. તેમણે શું કહ્યું કે ભાઈ ભારતની અંદર અમે તમારી સરકાર જે બને છે એમાં ભારતીયોનો વધુ ને વધુ સમાવેશ કરીશું, અને દરેક વહીવટની દરેક શાખામાં, એનો સીધો મતલબ કે નોકરી મળશે અથવા તો તમને જે છે સરકારમાં બેસવા મળશે. બીજી તરફ લખ્યું કે ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, અરે જે સ્વશાસનના જે છે સંસ્થાઓ ઊભી કરીશું. એટલે કે ભાઈ વધુ ને વધુ જે છે લોકો, બરાબર, માનો કે આજે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતોની અંદર આપણે સ્થાનિક લોકોનો સમાવેશ કરીએ ને, તો એમણે એ પણ કીધું કે ભાઈ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન ઊભી કરીશું કે જેથી કરીને રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ઇન્ડિયાની અંદર ઊભી થાય. તો બ્રિટિશ એમ્પાયરનો એક ઇન્ટિગ્રલ અભિન્ન અંગ તરીકે આપણે એને વિકસાવીશું. તો બે વસ્તુ થશે, એ તો બ્રિટિશ તાજમાં આવશે અને પાછું અહીંયા ભારતીયોનો સમાવેશ થશે, ભારતના લોકોને વહીવટમાં બેસવા મળશે. તો આવી વાતોના કારણે ભારતીય લોકોને શું લાગે કે ભાઈ હા બરાબર, અમારા માટે જ છે આ બધું. તો અંગ્રેજો તો કેટલા સીધા છે, અમારા માટે જ બધું ઊભું કર્યું છે. હવે આ એક્ટની એક પછી એક આપણે ખાસિયતો જોવાની છે. એક્ટ થોડો લાંબો છે પણ મજા આવશે તમને, બરાબર? અહીંયાથી જવાબદાર સરકારની શરૂઆત થઈ છે. આટલું તમે યાદ રાખશો એટલે તમને જે છે અહીંયા મજા આવશે. તો પહેલી જ બાબત જે આ એક્ટની શું છે, ફરીથી આ એક્ટ જે છે 1919માં આવે, 1921થી લાગુ થાય છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા પણ આને કહેવામાં આવે છે. ભારત સરકાર અધિનિયમ 1919 પણ આને કહેવામાં આવે છે. આ એક્ટની પહેલી ખાસિયત છે કે ભાઈ એ રિલેક્સ ધ સેન્ટ્રલ કંટ્રોલ ઓવર ધ પ્રોવિન્સ બાય ડિમાર્કિંગ એન્ડ સેપરેટિંગ ધ સેન્ટ્રલ એન્ડ પ્રોવિન્શનલ સબ્જેક્ટ. તો અત્યાર સુધી શું હતું કે અત્યાર સુધી કેન્દ્રની અંદર જે ધારાસભા હતી, આપણે એને સંસદ કહીએ અથવા તો બરાબર લેજિસ્લેચર, સેન્ટ્રલ લેજિસ્લેચર બોલીએ, તો એના પાસે બધો જ પાવર હતો, બધા સબ્જેક્ટ એની પાસે હતા. વિચારો કે આપણા દેશમાં સંસદ જ બધું કાયદા બનાવે, રાજ્યની વિધાનસભા પાસે કાયદા જ ના હોય તો
પણ અહીંયાથી શરૂઆત થાય છે કે ભાઈ કેન્દ્રના અને રાજ્યના વિષયોને અલગ કરવામાં આવે છે. કેન્દ્રના વિષયો અને પ્રાંતના વિષયોને અલગ કરી દેવામાં આવે છે કે ભાઈ કેન્દ્રના વિષયોમાં કેન્દ્ર કાયદા બનાવશે અને પ્રાંતના વિષયમાં પ્રાંત કાયદા બનાવશે. આજે આપણા દેશમાં આ જ વ્યવસ્થા છે ને, કેન્દ્ર અને રાજ્યના વિષયો અલગ છે, તો એની શરૂઆત અહીંયાથી થાય છે. The central and provincial legislature were authorized to make law on their respective list of subject. However, the structure of government continued to be centralized and unitary. એટલે એ વખતે તો એમના મગજમાં બ્રિટન જે છે એમનો કહેવાય ને કે બ્રિટનમાંથી આવેલા લોકો માટે ક્યાંય ફેડરલિઝમનો કોન્સેપ્ટ તો છે નહીં. એ લોકોના મગજમાં યુનિટરી જ છે, એકાત્મક શાસન જ છે અને કેન્દ્રીયકરણ જ છે. પણ એ છતાં એમણે ભારતની અંદર કેન્દ્રના રાજ્યના વિષયને અલગ કર્યા. પણ અંતે તો બરાબર, અંતે તો શું રહેશે? કેન્દ્રીયકરણ જ રહેશે અને અંતે તો જે છે સેન્ટ્રલાઇઝ ટેન્ડન્સી જ રહેશે, યુનિટરી ફીચર જ રહેશે. પણ એ છતાં એમણે વિષયોને અલગ કરવાનું કામ કર્યું. સાથે બીજું શું કામ કર્યું? જે પ્રાંતના વિષયો હતા ને, પ્રાંતના વિષયો, રાજ્યના વિષયો, એને બે ભાગમાં વેચ્યા. એકને કીધું જે છે રિઝર્વ સબ્જેક્ટ એટલે અનામત વિષયો, અને બીજાને કીધું છે હસ્તાંતરિત વિષય એટલે કે અહીંયા ટ્રાન્સફર સબ્જેક્ટ. હવે આ બે વિષયો શું છે એની આગળ વાત કરીએ આપણે. બાકી આ બે વ્યક્તિઓને તમે ઓળખી લો, એક છે વાઇસરોય અને બીજા છે એસઓએસ અને વાઇસરોય. તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની પહેલી ખાસિયત એ છે કે પ્રાંતની અને રાજ્યના જે છે સબ્જેક્ટ કેન્દ્રના અને પ્રાંતના સબ્જેક્ટને અલગ કર્યા અને પ્રાંતના સબ્જેક્ટની અંદર પણ અનામત વિષય અને હસ્તાંતરિત વિષયને અલગ કરવામાં આવ્યા. હવે એ જ વસ્તુ અહીંયા સમજાય છે કે ભાઈ ફર્ધર જે પ્રોવિન્સના સબ્જેક્ટ છે એટલે કે પ્રાંતના સબ્જેક્ટ છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, અનામત વિષય અને હસ્તાંતરિત વિષય. ફરીથી લખું છું, રિઝર્વ સબ્જેક્ટ અને ટ્રાન્સફર સબ્જેક્ટ. ક્યાંક ઇંગ્લિશમાં લખીને આવે તો તમને ખબર હોવી જોઈએ આનો મતલબ આ થાય. તો અનામત વિષય અને ટ્રાન્સફર સબ્જેક્ટ બે અલગ કરવામાં આવ્યા. હવે અહીંયા બે પાર્ટ કર્યા છે, ટ્રાન્સફર સબ્જેક્ટ ને રિઝર્વ સબ્જેક્ટ. એનો શું મતલબ થાય? હવે તમારી પાસે એક જ લિસ્ટ છે, એના બદલે તમે બે લિસ્ટ બનાવ્યા. એનો મતલબ એવો જ થાય ને કે તમારે બંનેનો વહીવટ અલગ અલગ રીતે કરાવવો છે. કે ભાઈ જ્યારે અનામત વિષયના કાયદા બનાવવાના હશે તો ત્યાં પદ્ધતિ અલગ હશે, અને જ્યારે હસ્તાંતરિત વિષયના કાયદા બનાવવાના હશે તો ત્યાં પદ્ધતિ અલગ હશે. તો એક જ સરકાર બે રીતે કામ કરે તો એને આપણે શું કહીશું? ડ્યુઅલ સ્કીમ ઓફ ગવર્મેન્ટ, જેને આપણે ડાયરાકી કહેવામાં આવે છે, અથવા તો એને કહીશું આપણે ગુજરાતીમાં દ્વૈધ શાસન. શું કહીશું? દ્વૈધ શાસન કહીશું. દ્વૈધ શાસનનો સીધો મતલબ આપણે આગળ ડબલ ગવર્મેન્ટનો કોન્સેપ્ટ ભણ્યા છે ને, કે બે રીતે પદ્ધતિ ચાલતી હોય, કે જ્યારે આના પર કામ કરવું હોય તો અલગ રીતે કામ થશે, આના પર કામ કરવું હોય તો અલગ રીતે કામ થશે. તો આને જ કહેવામાં આવ્યું ડાયરેકી. અને આ સવાલ પરીક્ષામાં ઢગલો વખત પૂછાય કે ભાઈ અંગ્રેજ સરકારે કયા એક્ટ દ્વારા પ્રાંતોની અંદર ડાયરેકીની શરૂઆત કરી? તો 1919ના કાયદાથી ડાયરેકીની શરૂઆત જે છે, ડાયરેકીની શરૂઆત, દ્વૈધ શાસનની શરૂઆત જે છે એ પ્રાંતોમાં થાય છે, જ્યારે 1935ના એક્ટમાંથી કેન્દ્રમાં થાય છે. હવે આનો ફરક શું છે એને સમજીએ. અંગ્રેજો એવું કરવા માંગતા ને કે ક્યાંક ને ક્યાંક જે છે, ભલે ભારતીયોને એવું લાગે કે અમારા હાથમાં સત્તા એ છે, પણ મોટાભાગની સત્તા એ પોતાના હાથમાં રાખવા માંગતા, એટલા માટે આ બે વિષયો વહેંચ્યા છે. તો સમજો કે જ્યારે બરાબર કોઈ ટ્રાન્સફર સબ્જેક્ટ હોય એટલે કે હસ્તાંતરિત સબ્જેક્ટ હોય તો આ એક નોર્મલ વિષય રહેતા, અને નોર્મલ વિષય રહેતા તો પ્રાંતની ધારાસભા જે છે કાયદો અને વ્યવસ્થા જે પણ બનાવી હોય બનાવી શકતી, બરાબર. તો અહીંયા જે છે મિનિસ્ટર રિસ્પોન્સિબલ રહેતા લેજિસ્લેટિવ કાઉન્સિલને. એટલે કે માનો કે આજે ગુજરાત સરકાર છે, એમાં કોઈ પણ કાયદો બને તો મંત્રીઓ જે છે ધારાસભાને જવાબદાર હોય ને, તો ટ્રાન્સફર સબ્જેક્ટમાં જવાબદાર હોય. હવે આપણે જવાબદાર છે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટની વાતો કેમ કરીએ? કે આપણે નોન ઓફિશિયલ મેજોરિટી પ્રાંતોમાં વધારી છે, ભારતીય સભ્યો ક્યાં બેસશે? ધારાસભામાં બેસશે. તો એટલા માટે હવે મંત્રીઓ જે પણ બાબતો કરશે એના ઉપર આપણા જે ધારાસભાના સભ્યો પ્રશ્નો પૂછી શકશે, એમના ઉપર એમનો કંટ્રોલ રહેશે, મંત્રીઓએ જવાબ આપવો પડશે. તો એનો સીધો મતલબ છે કે ટ્રાન્સફર સબ્જેક્ટમાં ક્યાંક ને ક્યાંક ભારતીયોનો દબદબો વધે. તો એટલા માટે અંગ્રેજો શું કર્યું? અમુક વિષય અલગ કરી દીધા, અને એ વિષયોને આપણે બોલીશું રિઝર્વ સબ્જેક્ટ. અને રિઝર્વ સબ્જેક્ટમાં શું રાખવામાં આવ્યું કે અહીંયા જે પણ બરાબર ગવર્નર અને એમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે પણ હશે એ લેજિસ્લેટિવ કાઉન્સિલને જે છે રિસ્પોન્સિબલ નહીં રહે. હવે રિસ્પોન્સિબલ નહીં હોય એનો શું મતલબ? કે અનામત વિષયો ઉપર જે છે ધારાસભાને જે છે જવાબ આપવા માટે ગવર્નર અને એમની કારોબારી પરિષદ બંધાયેલી નથી. તો પ્રાંતના જે ગવર્નર હશે એમની જે છે કારોબારી પરિષદ જે છે જવાબ આપવા માટે બંધાયેલી નથી. તો વિચારો આમાં જે છે અલ્ટિમેટલી એમનો પાવર વધી ગયો કે ના વધી ગયો? અને એટલા માટે મોટાભાગના વિષયો જેમાં નાણાંની વાતો હોય, બરાબર, મોટા વહીવટની વાતો હોય, એ બધા જે છે અનામત સબ્જેક્ટમાં રહેતા. તો આવી ડબલ રીતે વહીવટ થતો ને,
એકમાં તો તમારી પાસે જવાબદારી છે પણ એમાં તમે નોર્મલ વિષયો મૂકશો, અને બીજામાં જ્યાં તમારી જવાબદારી નથી, તમે આડેધડ કાયદા બનાવી શકો ને એનો જવાબ માટે આપવા માટે બંધાયેલા પણ નથી, તો આવી પરિસ્થિતિમાં આને જે છે આપણે રિઝર્વ સબ્જેક્ટ કહીશું. તો પ્રાંતના વિષયને બે ભાગ, સ્થળાંતરિત અને અનામત. તો સ્થળાંતરિત વિષયનું સંચાલન રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદને જવાબદાર મંત્રીઓની સહાયથી કરવામાં આવતું, જ્યારે અનામત વિષયોમાં વિધાન પરિષદને જવાબદાર રહ્યા વિના રાજ્યપાલ અને એમની કારોબારી પરિષદ સંચાલિત કરતી હતી. તો આ આખી બેવડી પદ્ધતિને ડાયરેક્ટલી કહેવામાં આવે છે, અને આ શબ્દ ડાયર જે છે પરથી ઉતરી આવ્યો છે, એનો અર્થ જ થાય બેવડું, બરાબર. અને આ જે છે પ્રયોગ એવું કહેવાય છે કે મોટા પાયે નિષ્ફળ ગયો, કેમ કે આનો મોટા પાયે વિરોધ થયો. તો આપણે બે બાબતો શીખ્યા કે ભાઈ વિષયોને પહેલા તો વેચ્યા, કેન્દ્રની યાદીમાં વેચ્યા ને પ્રાંતની યાદીમાં વેચ્યા. બીજું કામ શું કર્યું કે પ્રાંતની યાદીને જે છે ફર્ધર બે ભાગમાં વેચ્યા, ટ્રાન્સફર સબ્જેક્ટ અને રિઝર્વ સબ્જેક્ટ. ટ્રાન્સફર સબ્જેક્ટની અંદર શું હતું કે રાજ્યના જે રાજ્યપાલ એટલે કે ગવર્નર એમની કારોબારી પરિષદ જે છે ધારાસભાને જવાબદાર રહે, જ્યારે બીજામાં અનામત સબ્જેક્ટોમાં જવાબદાર નથી. હવે વાત કરીશું કે ભાઈ આપણી જે ધારાસભા છે, હવે આપણે કેન્દ્રની ધારાસભાની વાત કરીએ, સેન્ટ્રલ લેજિસ્લેટિવ. હવે સેન્ટ્રલ લેજિસ્લેટિવ અત્યાર સુધી શું હતું? એક જ ગૃહ હતું. જેમ કે અત્યારે આપણી પાસે લોકસભા અને રાજ્યસભા બે ગૃહ છે ને સંસદમાં, પણ ત્યારે જે છે આના પહેલા બે ગૃહ નહોતા, એના પહેલા એક જ ગૃહ હતું. તો હવે શું કરવામાં આવ્યું? આ કાયદા દ્વારા કેન્દ્રની અંદર જે છે બે પ્રકારની જે છે વાત કરવામાં આવી, એટલે કે ભાઈ અહીંયા જે ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એના બે ગૃહ ઊભા કર્યા. એકને કીધું આપણે લેજિસ્લેટિવ એસેમ્બલી અને બીજાને કીધું કાઉન્સિલ ઓફ સ્ટેટ. એટલે કે આ જે છે એ નીચલું ગૃહ રહેતું, નીચલું ગૃહ એટલે કે લોઅર હાઉસ, અને કાઉન્સિલ ઓફ સ્ટેટને આપણે અપર ગૃહ કહીશું. તો પહેલી વખતે ધારાસભા આપણી સંસદના બે ગૃહ, દ્વિગૃહી ધારાસભા આપણે ક્યારે ઊભી કરી? તો દ્વિગૃહી ધારાસભા બાયકેમ્બ્રલ લેજિસ્લેચર જેને બોલીએ છીએ, તો બાયકેમ્બ્રલ લેજિસ્લેચર કેન્દ્રમાં આપણે ક્યારે ઊભી કરી? 1919ના કાયદામાં ઊભી કરી. પ્રાંતમાં તો હજુ એક જ ગૃહ છે, પરંતુ જે છે દ્વિગૃહી ધારાસભા આપણે જે છે કેન્દ્રમાં ઊભી કરી. ધ્યાન આપજો, ક્યાં? હવે અહીંયાથી બે કન્ફ્યુઝન થાય. જે કન્ફ્યુઝન છે સીધી તમને કહું છું કે તમને સવાલ પૂછવામાં આવે કે બાયકેમ્બ્રલિઝમની શરૂઆત જે છે કેન્દ્રમાં થઈ કે પ્રાંતમાં થઈ? તો 1919ના કાયદાથી કેન્દ્રમાં ધારાસભાને આપણે બે ગૃહની બનાવી. જ્યારે ડાયરેક્ટલી પૂછવામાં આવે, બેવડી સરકારની વાત કરવામાં આવે, તો એ જે છે શરૂઆત ક્યાંથી થઈ છે? તો એ પ્રાંતોમાંથી થઈ છે 1919થી. તો એક પ્રાંતમાં શરૂઆત થઈ ને એક કેન્દ્રમાં શરૂઆત થઈ, આ તમને ખબર હોવું જોઈએ. ક્લિયર છે? તો અહીંયા બસ એ જ કર્યું આપણે કે ભાઈ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે, ભારતીય જે છે જે ધારાસભા છે ને, જે પરિષદ છે, ધારાકીય પરિષદ છે, એના બે ભાગ પાડી દીધા. એકને જે છે લેજિસ્લેટિવ એસેમ્બલી કહી દીધું અને બીજાને આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ કહી દીધું. તો એક લોઅર હાઉસ બની ગયું, એક અપર હાઉસ બની ગયું. હવે ધ્યાન આપજો ખાસ કે હવે લોઅર હાઉસ અને અપર હાઉસ બન્યા, તો ઓબ્વિયસલી છે કે અત્યાર સુધી તો જે વાઇસરોય હતા એ આની સભાનું સંચાલન કરતા, પણ હવે બે ગૃહ બની ગયા. તો શું થયું? જે લોઅર હાઉસ છે એની અંદર આપણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના હોદ્દા ઊભા કર્યા. જ્યારે અપર હાઉસ છે એનું સંચાલન કોણ કરશે? તો વાઇસરોય એનું સંચાલન કરશે. ક્લિયર? તો લોઅર હાઉસમાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકરના પદો આપણે ઊભા કર્યા છે. બાકી અપર હાઉસની અંદર જે છે એનું સંચાલન કોણ કરશે? તો એનું સંચાલન જે છે આપણા કોણ કરશે? ભાઈ વાઇસરોય કરશે. તો પ્રથમ વખત જે છે દ્વિગૃહી ધારાસભા ઊભી કરવામાં આવી. ધ મેજોરિટી ઓફ મેમ્બર ઓફ બોથ હાઉસ ચોઝન બાય ડાયરેક્ટ ઇલેક્શન. એટલે અહીંયા તમે જોઈ શકો કે સીધી ચૂંટણીઓની જોગવાઈ ક્યાંક ને ક્યાંક જે છે અહીંયાથી કરવામાં આવી. બરાબર? ડાયરેક્ટ ઇલેક્શનથી જે છે લોકોને પસંદ કરવાની વાત અહીંયાથી કરવામાં આવી છે. સાથે જે ઇટ રિક્વાયર્ડ 3 ઓફ ધ 6 મેમ્બર ઓફ વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અધર દેન કમાન્ડર ઇન ચીફ વેર ટુ બી ઇન્ડિયન. એટલે હવે જે છે ભારતીયોનો જે છે વધુને વધુ સમાવેશ કરવાની વાત કરીને, તો અત્યાર સુધી આપણે ધારાસભામાં જે છે મેમ્બરો વધાર્યા. હવે આપણે કારોબારી પરિષદની વાત કરીશું. અહીંયા હું જ્યારે કારોબારી બોલું એટલે તમારે સમજવાનું મંત્રી પરિષદની વાત થાય છે, અને ધારાસભા બોલું ત્યારે સંસદની વાત, લોકસભાની વાત થાય છે, એવું સમજવાનું. એટલે તમને પ્યોર પિક્ચર જે છે મગજમાં આવશે. તો વાત શું થાય છે કે જે ગવર્નરની, વાઇસરોયની જે કારોબારી પરિષદ હતી એમાં 6 સભ્યો હતા. તો નક્કી કરાયું કે 6 માંથી 3 સભ્યો ભારતીય હોવા જોઈએ, કમાન્ડર ઇન ચીફ સિવાયના. બરાબર? કમાન્ડર ઇન ચીફ તો જે છે અંગ્રેજો છેલ્લે સુધી છોડવા નહીં માંગે, સેના અધ્યક્ષ તે પોતાની પાસે જ રાખશે પદ. એટલે શું નક્કી કર્યું કે 6 માંથી 3 લોકો જે છે ભારતીય હોવા જોઈએ. તો ભારતીયને લાગે ને કે ભાઈ અમારો પણ દબદબો છે, અમને પણ સ્થાન મળે. બીજું છે કે ભાઈ અહીંયાથી પ્રિન્સિપલ ઓફ કમ્યુનલ રિપ્રેઝન્ટેશન, જે સેપરેટ ઇલેક્ટોરેટ માટે જે છે એને વિસ્તારવામાં આવ્યું. 1909 એક્ટ આપણે ભણ્યા, મોલ્લે મિન્ટો રિફોર્મ, તેમાં મુસ્લિમોને અલગ મતદાન મંડળ આપ્યું હતું.
હવે એના કારણે ભારતમાં વિખવાદો થયા, ભારતમાં જે છે એકતા તૂટી, તો અંગ્રેજોને લાગ્યું કે હજુ તો મસ્ત ગેમ સેટ થઈ છે, હવે આ લોકોને વધુ આપણે જે છે વિખેરી નાખીએ. તેને લાગ્યું કે હિન્દુ લોકોથી કયા કયા લોકોને આપણે અલગ કરી શકીએ. હિન્દુ કમ્યુનિટીનો જે છે દબદબો છે, તો એમનેથી જેટલા લોકોને આપણે અલગ કરીશું તો એટલા જે છે આ લોકો નબળા પડશે. તેમણે શું કર્યું, જે બરાબર શીખ હતા, ઇન્ડિયન ક્રિશ્ચન હતા, એંગ્લો ઇન્ડિયન હતા અને યુરોપિયન હતા, આ બધા લોકોને કીધું કે તમને અમે બધાને અલગ અલગ સેપરેટ ઇલેક્ટ્રોટ આપીએ છીએ. તો ત્યાં જે વિસ્તારોમાં તમારી બહુમતી હશે ત્યાં તમે જ ઉમેદવારી કરી શકશો અને તમારો જ લોકો વોટ કરી શકશે, ત્યાં સામાન્ય લોકો વોટ નહીં કરી શકે. તો સીધે સીધું આના કારણે શું થશે, પોલરાઇઝેશન થશે ને, સોસાયટીમાં જે છે ધ્રુવીકરણ થશે, કે જે વિસ્તારમાં જે લોકોની બહુમતી છે બીજા લોકોને ત્યાંથી જે છે બીજા વિસ્તારમાં માઇગ્રેશન કરવું પડશે, અથવા તો નહીં કરે તો જે છે ક્યાંક ને ક્યાંક કોલિઝન થશે. તો આ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ. તો અલગ મતદાન મંડળ જે છે 1909માં મુસ્લિમોને આપ્યું, તો 1919માં જે છે શીખ, ભારતીય ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન ને યુરોપિયન સુધી આનો જે છે વિસ્તાર કરવામાં આવ્યો. બીજું કે અત્યાર સુધી આપણે જોયું કે આપણે સીધા જે ચૂંટણીઓની વાતો ક્યાંય નથી કરતા, તો અહીંયા જે છે ચૂંટણીઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો હવે જે છે આપણે મત કોણ આપી શકશે એની વાત કરીશું. તો મત આપવા માટે એક વ્યવસ્થા કરવામાં આવી કે ભાઈ જેની પાસે પ્રોપર્ટી છે, જેની પાસે ટેક્સ અને જેની પાસે એજ્યુકેશન, પીટીઈ, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ એવા લોકો કે જે એકચ્યુઅલીમાં જેમની પાસે મિલકત છે, જે લોકો જે છે ટેક્સ ભરે છે અને જે લોકો પાસે શિક્ષણ છે, આ બધા લોકોને જે છે મર્યાદિત સંખ્યામાં મતાધિકાર આપવામાં આવે છે. એટલે કે ફ્રેન્ચાઇઝ ટુ અ લિમિટેડ મેમ્બર ઓફ પીપલ ઓન ધ બેઝિસ ઓફ પ્રોપર્ટી, ટેક્સ અને એજ્યુકેશન. તો પીટીના આધાર પર જે છે મત આપવામાં આવે છે. હજુ પણ ધ્યાન આપજો, મહિલાઓને મતનો અધિકાર 1919માં જે છે અહીંયાથી પ્રાપ્ત થતો, બરાબર. અહીંયા જે છે તમે અહીંયા સુધી જુઓ કે અત્યાર સુધી કોઈ અધિકાર નથી એમને મત આપવાનો, પણ હવે જે છે અહીંયાથી એમને અધિકાર પ્રાપ્ત થાય છે. તો મહિલાઓને પણ અહીંયાથી અધિકાર મળે છે, પણ કયા આધાર પર, પ્રોપર્ટી, એજ્યુકેશન, ટેક્સ. અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા લોકોને આખા ભારતને મતનો અધિકાર નથી. ઇવન આપણે જ્યારે 1935નો એક્ટ ભણીશું ત્યાં તમને ખબર પડશે કે ફક્ત 10% લોકોને મતનો અધિકાર મળે છે, એ પણ 1935માં. તો અત્યારે તો બહુ લિમિટેડ લોકોને મતનો અધિકાર છે કે ભાઈ હાઈ કક્ષાના લોકો જેમની પાસે પ્રોપર્ટી છે, જે હાઈ એજ્યુકેશન વાળા છે, જે ઊંચો ટેક્સ ભરતા હોય, તો આવા લોકોને જ મતનો અધિકાર અહીંયાથી પ્રાપ્ત થાય છે. સાથે આપણે આગળ વાત કરીએ તો અહીંયા એક નવી ઓફિસ ઊભી કરવામાં આવે છે, હાઈ કમિશનર ફોર ઇન્ડિયા ઇન લંડન, એન્ડ ટ્રાન્સફર ટુ હિમ સમ ઓફ ધ ફંક્શન પરફોર્મ બાય સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. એટલે કે લંડનની અંદર એક નવું જે છે પદ ઊભું થાય છે, હાઈ કમિશનરનું એક નવું કાર્યાલય બનાવવામાં આવે છે, અને ભારતના જે એસઓએસ હતા, સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા, એટલે કે હિન્દના વજીર, એમાંથી અમુક કામો એમને હાઈ કમિશનરને આપી દેવામાં આવે છે. તો એનો સીધો મતલબ છે કે હાઈ કમિશનરને ઇંગ્લેન્ડમાંથી આપવામાં આવશે પગાર, અને અમુક શક્તિ જે છે એ કોને આપી દેવામાં આવશે, જે હાઈ કમિશનર છે એમને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. બીજું છે કે અહીંયા પબ્લિક સર્વિસ કમિશન જે છે એ બનાવવામાં આવે છે, અને પબ્લિક સર્વિસ કમિશન જે છે એકચ્યુઅલીમાં સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન 1926માં સેટઅપ થાય છે. અને એનું કામ શું રહેશે, હવે એકચ્યુઅલીમાં આ લોકો શું કહેતા કે ભારતીયોનો આપણે વહીવટમાં સમાવેશ કરવો, જે સ્થાનિક લેવલ પર લોકોને વધુને વધુ સમાવેશ કરવા, સિવિલ સેવાઓમાં સમાવેશ કરવા, તો એના માટે એક પબ્લિક સર્વિસ કમિશન બનાવવામાં આવે છે. હવે આ એક્ટમાં વ્યવસ્થા તો કરાઈ, પણ છેક 1926માં લી કમિશનની ભલામણથી 1 ઓક્ટોબર 1926ના રોજ પબ્લિક સર્વિસ કમિશન બને છે. અને એ જ પબ્લિક સર્વિસ કમિશન કે જેના આજે તમે યુપીએસસી કહો છો, તો યુપીએસસીનો જે સ્થાપના દિવસ છે ને એ 1 ઓક્ટોબર 1926 છે. કેમ કે યુપીએસસીની સ્થાપના આ લી કમિશનની ભલામણથી 1926માં થાય છે. આ એક્ટમાં જે છે એ લખવામાં આવ્યું હતું કે આપણે એક પબ્લિક સર્વિસ કમિશન બનાવીશું, જે ભારતીયોને સિવિલ સેવામાં પ્રવેશ કરવા માટે આની સ્થાપના કરવામાં આવશે. ક્લિયર? તો આ એક્ટ છે આપણો 1919નો. હવે બીજી બે બાબતો છે જેની પણ આપણે ચર્ચા કરી લઈએ કે 19નો કાયદો છે, પહેલી વખતે કેન્દ્રના જે બજેટ અને રાજ્યના બજેટને અલગ કરાયા, વિષયો અલગ કર્યા, તો જોડે બજેટ પણ અલગ કરી દીધા. ધ્યાન આપજો ખાસ, કેન્દ્રનું બજેટ અને રાજ્યનું બજેટ જે છે એને સેપરેટ કરી દેવામાં આવ્યા, અલગ કરી દેવામાં આવ્યા. અને સાથે સાથે એ કહેવામાં આવ્યું કે ભાઈ 1919નો જે આપણે કાયદો છે, અમે એમાં ઘણા બધા સુધારા કર્યા છે, જબરજસ્ત કાયદો લઈને આવ્યા છીએ અમે, પણ હજુ પણ જે છે આગામી 10 વર્ષ પછી અમે એક સ્ટેચ્યુટરી કમિશન બનાવીશું, બરાબર. અને આ સ્ટેચ્યુટરી કમિશન શું કરશે કે આજથી 10 વર્ષ પછી આ એક્ટ, આ બંધારણથી જે દેશનો વહીવટ કેવો ચાલે છે જોઈશું. એટલે કે બદલવું હશે તો આજથી 10 વર્ષ પછી જે છે આ કમિશન બનાવીશું અને એની ભલામણના આધારે આગળ કામ કરીશું. તો એટલા માટે આ સ્ટેચ્યુટરી કમિશન, જેને રોયલ કમિશન પણ કહેવામાં આવે છે,
જેના જે છે બરાબર એકચ્યુઅલીમાં 1919માં એક્ટ આવ્યો તો 1929માં બનવું જોઈતું ને, પણ 1927માં બની જાય છે, જેને આપણે સાયમન કમિશનના નામથી ઓળખીએ છીએ. તો સાયમન કમિશન, રોયલ કમિશન પણ કહેવામાં આવે છે. તો આવી રીતે આ જે છે કામ કરે છે. ક્લિયર? તો હવે જે છે આગળના જે પ્રશ્નો છે અને બધું જે છે જેની ચર્ચા આપણે આગામી જે છે વિડીયોમાં કરીશું. બરાબર? ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.